આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે જમ્મુ કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ થશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી. ભૂતાનના નરેશ જિગ્મેખેસર નામગ્યાલ વાંગચુંગ આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર લગાવેલા ટેરિફને 1 મહિના માટે મુલતવી રાખ્યો અને સિંગાપોરમાં આજે રમાનારી વિશ્વ ટેનિસ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી મેક્સિકો સામે રમશે. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરાશે. રાજ્યસભામાં ગઈકાલે આ અંગે ચર્ચા શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીના કિરણ ચૌધરીએ સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અનેક પગલાં લીધા હોવાનું જણાવી કહ્યું કે દેશ હવે ખરેખર વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારી, ચીજવસ્તુના વધતા ભાવ અને અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના ઘટતા મૂલ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શ્રી ખડગેના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવાના આક્ષેપને નકારી કાઢ્યો અને વિપક્ષી નેતા પર મહાકુંભ ઘટના અંગે રાજનીતિ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયને કૃષિ, બેરોજગારી અને મહિલા અનામતના મુદ્દાઓ ઉઠાવ્યા. સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ. વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનની ટીકા કરી હતી. તેમણે બેરોજગારીના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા એ વાત પર ભાર મૂક્યો કે દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. શ્રી ગાંધીએ કુલ ઘરેલું ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 15.3%થી ઘટીને 12% થવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામવીરસિંહ બિધુડીએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા જનકલ્યાણની યોજનાઓ સહિત નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર કર્યા હતા. मुझे ये बताते हुए बहुत कष्ट हो रहा है कि दिल्ली की आम आदमी पार्टी की सरकार ने दिल्ली में प्रधानमंत्री आवास योजना को लागू नहीं होने दिया. यदि दिल्ली के अंदर प्रधानमंत्री आवास योजना दिल्ली की आम आदमी पार्टी की सरकार लागू हो जाने देती तो दिल्ली के लाखों लोगों को प्रधानमंत्री आवास योजना के तहत पक्का मकान मिल जाता. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. દરમિયાન અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, ગૃહ સચિવ ગોવિંદ મોહન, જાસૂસી સંસ્થા તેમજ રોજ એવી સંસ્થાઓના વડા પણ ઉપસ્થિત રહેશે. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગાંવ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ કુલગામના બેહીબાગ વિસ્તારમાં પૂર્વ સૈનિક અને તેમના પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું હતું. હુમલામાં ઇજાગ્રસ્ત તેમના પત્ની અને પુત્રીની હાલત પણ સ્થિર હોવાનું જણાવાયું છે. હુમલાખોરોને પકડવા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધું છે, જ્યારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલાની ટીકા કરી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13,955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે રેલવે પશ્ચિમ બંગાળમાં 68,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું. 50 नई नमो भारत ट्रेन, 100 नई अमृत भारत ट्रेन जो कि फुल्ली जो हमारे सबसे गरीब से गरीब वर्ग है और श्रमिक वर्ग है उनके लिए बहुत कम कीमत में लंबी जर्नी कर सके. और वंदे भारत ट्रेन 200 नई जिसमें स्लीपर और चेयर कार दोनों इंक्लूडेड है और 1,000 नए पुल और फ्लाईओवर्स अप्रूव हुए इस बजट में. इस साल इसमें 1,14,000 करोड़ रुपए का रेलवे की सेफ्टी में इन्वेस्टमेंट है और आगामी वर्ष में 1,16,000 करोड़ रुपए का सेफ्टी में इन्वेस्टमेंट होगा. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો.
અને હવે મહાકુંભના સમાચાર. ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુંગ મહાકુંભનો લાભ લેવા આજે પ્રયાગરાજ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવશે. આ મુલાકાતના સંદર્ભમાં શ્રી વાંગચુંગ ગઈકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા હતા. દરમિયાન ગઈકાલે વસંત પંચમીના દિવસે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન 2,33,00,000 થી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. સાંભળીએ એક અહેવાલ. महाकुंभ आस्था, एकता और सांस्कृतिक भव्यता का प्रतीक बन गया है. भारत और विदेशों से करोड़ों श्रद्धालु गंगा, यमुना और सरस्वती नदी के इस पवित्र त्रिवेणी संगम में आस्था की डुबकी लगा रहे हैं. अपनी यात्रा के दौरान भूटान नरेश प्रयागराज में अक्षय वट और बड़े हनुमान मंदिर का दर्शन करेंगे. इसके बाद डिजिटल महाकुंभ अनुभूति केंद्र के माध्यम से आधुनिक तकनीक के जरिए महाकुंभ की गहराई को भी जानेंगे. भूटान नरेश के साथ उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद रहेंगे. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાનાર મતદાન માટેની તમામ તૈયારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. 70 વિધાનસભા બેઠક ધરાવતા દિલ્હીમાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દરમિયાન 1,56,00,000 થી વધુ મતદારો 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી માટેની મતગણતરી આ શનિવારે કરાશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માટેનો પ્રચાર ગઈકાલે સાંજે પૂર્ણ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર લગાવેલા ટેરિફને 1 મહિના સુધી મુલતવી રાખ્યો છે, જેનાથી બંને દેશ વચ્ચે કોઈ સમજૂતી થવાની શક્યતા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથે તેમણે મૈત્રીપૂર્ણ સંવાદ કર્યો છે. તેમણે કહ્યું કે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ અન્ય ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવા અમેરિકા મેક્સિકો સરહદ પર 10,000 સૈનિકને મોકલવા પર સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે મેક્સિકો અને કેનેડાની નિકાસ પર 25% અને કેનેડાની ઉર્જા નિકાસ પર 10% તેમજ ચીનની નિકાસ પર 10%નો ટેરિફ વધારો આજથી લાગુ થવાનો હતો. સિંગાપોરમાં આજે સાંજે સિંગાપુર સ્મેશ વિશ્વ ટેનિસ સ્પર્ધાની મિક્સ ડબલ પ્રી ક્વાર્ટર ફાઇનલ રમાશે. આ મેચમાં ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલે મેક્સિકોના માર્કોડ મેડ્રિસ અને અરાંક્સા કોસ્યુની જોડી સામે રમશે. ભારતીય સમય મુજબ આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. આ તરફ મહિલા ડબલ સ્પર્ધામાં ભારતના અહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જી થાઇલેન્ડના સુથાથીની સાબેટ્ટા બટ અને ઓરાવાન પરાનાંગ સામે રમશે. ભારતીય ખેલાડી યશસ્વીની ઘોડાપડે અને ઓસ્ટ્રેલિયાના તેમના જોડીદાર સ્વીડનની જોડી સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોમાં ટેરિફ વોરને કારણે ભારત સહિતના ચલણ ગગડ્યા. મહાકુંભમાં અમૃતસ્નાન માટે 2 કરોડથી વધુ લોકો ઉમટ્યા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત સહિતના સમાચાર મુખ્ય પેજ ઉપર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે ટેરિફ વોર, ભારત, મેક્સિકો, કેનેડા અને ચીનના ચલણમાં કડાકો. સંદેશની હેડલાઇન્સ, રૂપિયો ઓલ ટાઈમ લો, 67 પૈસા ગગડીને ₹87.29 થયો છે. નવ ગુજરાત સમયે સંસદના સમાચારને પ્રાધાન્ય આપીને સંસદમાં કુંભ દુર્ઘટના મુદ્દે સરકાર વિપક્ષ બાખડાના સમાચાર મુખ્ય શીર્ષક હેઠળ પ્રસિદ્ધ કર્યા છે. દિવ્ય ભાસ્કરે પહેલા પેજ ઉપર મહાકુંભના અમૃત સ્નાનના સમાચાર તસવીર સાથે પ્રસિદ્ધ કરીને લખ્યું છે કે મેળામાં વાહનો અટકાવાયા, તમામ પોન્ટૂન પુલ ખુલ્લા મૂક્યા, ભીડને અટકાવવા ન દીધી, 2 કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યુંના સમાચાર હેડલાઇન્સમાં છે. આ ઉપરાંત તમામ અખબારોએ ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા તે સમાચાર પણ તસવીર સાથે પ્રસિદ્ધ કર્યા છે. જ્યારે સ્થાનિક અને રાજ્યના સમાચારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમાચાર મુખ્ય છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે જમ્મુ કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર લગાવેલા ટેરિફને 1 મહિના માટે મુલતવી રાખ્યો. અને સિંગાપુરમાં આજે રમાનારી વિશ્વ ટેનિસ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી મેક્સિકો સામે રમશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.